અમેરિકાની અંદર અસાઇલમ સિસ્ટમને લઈને હવે એક મોટો અને ચિંતાજનક ટ્રેન્ડ સામે આવ્યો છે. હજારો માઇગ્રેન્ટ્સ જેમણે ક્યારેક અમેરિકા પાસે સુરક્ષા અને નવું જીવન માંગ્યું હતું, તેઓ હવે પોતાના અસાઇલમ કેસો સ્વેચ્છાએ પાછા ખેંચી રહ્યા છે. શા માટે? એક નવા એનાલિસિસ મુજબ જોઈએ તો 12,000થી વધુ અસાઇલમ સિકર્સ પોતાના દાવા પડતા મૂક્યા છે અને અથવા તો અમેરિકા છોડવાની સંમતિ આપી છે. મિત્રો, નિષ્ણાંતો એવું કહે છે કે તેની પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાની કડક બનેલી ઇમિગ્રેશન નીતિઓ અને ત્રીજા દેશમાં ડિપોર્ટ કરવાની વધતી કાર્યવાહી છે. કદાચ તમને બીજા દેશમાં કે ત્રીજા દેશમાં ડિપોર્ટ કરે તો શું થાય? છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકન ઓથોરિટીએ બોર્ડર સુરક્ષા પર ઇમિગ્રેશન જે કંઈ પણ કડક કાર્યવાહી એમાં બનાવવામાં આવી છે. ખાસ કરીને એવા માઇગ્રેન્ટ સાથે કાર્યવાહી ઝડપી બની રહી છે જેમના અસાઇલમ દાવા નબળા માનવામાં આવે છે અથવા જેમને લાંબા સમયથી કોર્ટમાં રાહ જોવી પડી રહી છે. અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટે લાખો કેસ પેન્ડિંગ તેની અંદર છે અને કેટલાક કેસોમાં ચુકાદો આપવામાં ઘણા વર્ષો લાગી શકે છે. આ દરમિયાન જોઈએ તો હજારો માઇગ્રેન્ટ્સને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે, જ્યાં જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ઇમિગ્રેશન વકીલોનું એવું કહેવું છે કે ઘણા લોકો હવે લાંબી કાનૂની લડાઈ લડવા કરતા પોતે જ પાછા જવાનું પસંદ કરી રહ્યા છે. ઘણા અસાઇલમ સિકર્સ એમને ડર છે કે જો તેઓ કેસ ચાલુ રાખશે તો તેઓને પોતાના દેશમાં નહીં પરંતુ કોઈ ત્રીજા દેશમાં મોકલવામાં આવી શકે છે. અમેરિકાએ છેલ્લા સમયમાં કેટલીક એવી નીતિઓ અમલમાં મૂકી છે જેમાં માઇગ્રેન્ટ્સને મેક્સિકો અથવા તો અન્ય દેશમાં ટ્રાન્સફર કરવાની શક્યતા વધી છે. આ કારણે માઇગ્રેન્ટ્સમાં ભયનું વાતાવરણ ઊભું સર્જાયું છે. કેટલાક પરિવારો માટે સૌથી મોટી મુશ્કેલી બાળકોને લઈને છે. ડિટેન્શન સેન્ટરમાં લાંબા સમય સુધી રહેવાના કારણે બાળકોનું શિક્ષણ, આરોગ્ય અને માનસિક સ્થિતિ ઉપર ગંભીર અસર પડી રહી છે. ઘણા માતા પિતા માને છે કે અનિશ્ચિત ભવિષ્ય સાથે વર્ષો સુધી રાહ જોવી કરતા પોતાના દેશમાં પરત જવું સારું છે. બીજી તરફ અમેરિકન સરકારનું એવું કહેવું છે કે અસાઇલમ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવો ખૂબ જરૂરી બની ગયો છે. અધિકારીઓના મતે ઘણા લોકો માત્ર સારા આર્થિક જીવન માટે અમેરિકા પ્રવેશવા અસાઇલમનો રસ્તો અપનાવે છે. જ્યારે કાયદા અનુસાર જોઈએ તો અસાઇલમ માત્ર એક એવા લોકો માટે જ તેમને મળે છે જેમણે પોતાના દેશમાં જીવનનું જોખમ અથવા તો સતામણીનો ભય હોય છે. અમેરિકન ઓથોરિટી હવે અસાઇલમ અરજીઓની વધુ પડતી કડક તપાસ કરી રહી છે અને નબળા કેસો સામે ઝડપી કાર્યવાહી પણ કરી રહી છે. માનવ અધિકારી સંગઠનો આ નીતિની ટીકા પણ કરી રહ્યા છે. તેમનું એવું કહેવું છે કે ખરેખર જોખમમાં રહેલા લોકો પણ હવે ડરના કારણે પોતાના કેસો જે છોડવા ઉપર મજબૂર બની રહ્યા છે. ઘણા લોકોને યોગ્ય કાનૂની મદદ મળતી નથી અને ડિટેન્શનના ડરથી તેઓ પોતાનો દાવો પાછો ખેંચી લે તેવું દેખાઈ રહ્યું છે. કેટલાક સંગઠનોનું તો એવું પણ કહેવું છે કે લાંબા સમય સુધી બંધ જેવી પરિસ્થિતિમાં રહેવું માનસિક રીતે તેમને તોડી નાખે એવું બને છે. અસાઇલમ સિકર્સમાં ઘણા એવા લોકો પણ છે જેમણે પોતાના દેશમાં ગેંગ, હિંસા, રાજકીય સતામણી અથવા તો ધાર્મિક ભેદભાવોનો સામનો કર્યો હોવાનું જણાવ્યું છે. છતાં અમેરિકાની કડક બનેલી સિસ્ટમને કારણે હવે તેઓ માટે આશા છોડી જતી હોય તેવું લાગી રહ્યું છે. ઇમિગ્રેશન નિષ્ણાંતો એવું માને છે કે આ ટ્રેન્ડ આગામી સમયમાં વધુ ને વધુ કડક બની શકે છે. મિત્રો, જો અમેરિકન સરકાર ડિપોર્ટેશન અને ડિટેન્શનની નીતિ વધુ કડક બનાવશે તો વધુ લોકો પોતાના કેસો છોડવાનું પસંદ કરી શકશે. મિત્રો, હાલમાં જોઈએ તો હજારો અસાઇલમ સિકર્સ એક મુશ્કેલીના દિર્ધામાં છે. એક તરફ પોતાના દેશમાં પાછા જવાનું જોઈએ તો જોખમમાં હોય, ભય હોય, તો બીજી તરફ અમેરિકામાં લાંબી કાનૂની લડાઈ, ડિટેન્શન અને અનિશ્ચિતતાના ભવિષ્યમાં છે. કારણોસર હવે મોટી સંખ્યામાં લોકો પોતાના અસાઇલમ સપનાઓ અધૂરા છોડી અમેરિકા છોડવાનું જ વધારે પસંદ કરી રહ્યા છે. તમારું શું કહેવું છે આ વિશે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો.